તો ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં ગરમીનું જોર રહેશે યથાવત તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી તાપમાન રહેશે, ત્યારે પારો 44 ડિગ્રી સુધી પહોંચતા પ્રચંડ ગરમીનો અહેસાસ થશે। ભેજવાળા પવનોના કારણે અકળામણનો પણ અનુભવ થશે। 29 એપ્રિલ બાદ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા, ત્યારે 29 થી 30 એપ્રિલથી વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાન ઘટશે। ગરમી તો હજુ અકળાવશે અને મહત્તમ ઉષ્ણતા તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં, વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગો, કપડવંજના ભાગોમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન 41 ડિગ્રી ત્યાં 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। ક્યારથી ઘટાડો થયો? લગભગ તારીખ 28-29થી 1-25 વૃક્ષો માપતા રાજસ્થાનના ભાગો સુધી વાદળવાળી આવવાની શક્યતા રહે છે, ત્યાં કરા પડવાની શક્યતા રહે છે, જેના કારણે ગરમીઓમાં ઘટાડો થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન થઈ જવાની શક્યતા રહે।